કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે શૈલેષ પટેલના નામની જાહેરાત થઈ ત્યારે ઘણા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમણે પ્રમુખ પદે બેસીને પોતાની કામગીરીથી તમામ લોકોની બોલતી બંધ કરી દીધી છે। કલોલમાં સૌથી મોટો પ્રશ્ન દબાણનો હોય તેમણે અસરકારક દબાણ કામગીરી હાથ ધરી છે અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે। બીજી તરફ લારી પાથરણાવાળાની સમસ્યા પણ બહુ મોટી હતી। રોડ રસ્તા ઢંકાઈ જતા હતા, જેને કારણે તેમણે લારી પાથરણાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવાની પણ જાહેરાત કરી છે। કલોલ નગરપાલિકા દ્વારા અધધ કરોડો રૂપિયાની દબાણવાળી જમીન ખુલ્લી કરાવવામાં આવતા શહેરીજનોમાં ખુશી જોવા મળી છે। કલોલમાં શૈલેષ પટેલની સક્રિયતાથી વિકાસના તમામ કામો એટલે કે રોડ રસ્તા, ગટર, પાણી અને દબાણની સમસ્યા અંગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। માર્કેટ બ્રિજથી સિંદબાદ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી કલોલ નગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન શરૂ કર્યું હતું, જેમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે। કલોલની સ્વાદ હોટલનો દબાણવાળો ભાગ કલોલ નગરપાલિકાએ ગુરુવારે જમીનદોસ્ત કરી દીધો હતો। આ ઉપરાંત શહેરમાં રોડ પર બેસતા લારી પાથરણાવાળાઓને પણ વૈકલ્પિક જગ્યા આપવા માટે વિચારણા ચાલી રહી છે। કલોલ નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી સુષુપ્ત અવસ્થામાં હતી। હવે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની જોડીએ સમગ્ર શહેરને સુવિકસિત અને સુનિયોજિત કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી શહેરીજનોમાં હવે વિકાસ બાબતે આશા બંધાઈ છે। કલોલ નગરપાલિકા દ્વારા મંગળવારે 11.50 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી જમીન ખુલ્લી કરાવાઈ હતી। છેલ્લા 2 દિવસથી સિંદબાદ રોડ પર ચાલી રહેલ દબાણ હટાવ અભિયાનમાં મંગળવારે 503 રસ્તા પાસે એક તબેલો, 3 ઘર સહિત કુલ 2100 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી, જેની માર્કેટ કિંમત 10.50 કરોડ છે। આ ઉપરાંત અન્ય 5 દુકાન અને એક ઘર મળીને કુલ 200 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। તેની માર્કેટ પ્રાઇસ 1 કરોડ છે। પાલિકા તંત્ર દ્વારા માર્કેટયાર્ડ બ્રિજથી સિંદબાદ સુધીનો માર્ગ પહોળો કરવાના ભાગરૂપે આ દબાણ હટાવ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં કલોલ શહેરના જેપી ગેટથી તરણાગરી સર્કલ તેમજ રેલવે પૂર્વ વિસ્તારનો સમાવેશ થાય છે। પાલિકા તંત્ર દ્વારા બોરીસના ગણનારાથી સરદાર ચોક સુધીનું દબાણ પણ ખુલ્લું કરાવી દીધું છે। આ ઉપરાંત ગુરુવારે સ્વાદ હોટલનો દબાણવાળો ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો।